આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો મોદી સરકાર લાવશે નવી યોજના। ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી। આ સભામાં તેમણે ફ્રી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું હતું કે ચૂંટણી પછીનો પ્લાન મેં તૈયાર રાખ્યો છે। તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો, તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય, તમારું બિલ ઝીરો આવશે। આવનારા સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના હું ઘડી રહ્યો છું। મિત્રો, બીજા સમાચારની વાત કરીએ તો લીંબુના ભાવમાં ભડાકો। ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લીંબુની માંગ સૌથી વધારે છે, જેને કારણે હાલ અમદાવાદની વાત કરીએ તો લીંબુનો હોલસેલ ભાવ પણ 100 રૂપિયા કિલો કરતાં પણ વધી ગયો છે। તેમજ શહેરના પશ્ચિમ વિસ્તારમાં લીંબુનો રિટેલ ભાવ 180થી લઈને 200 રૂપિયા સુધી પહોંચી ગયો છે। સારી ક્વોલિટીના લીંબુ અમદાવાદમાં હાલ 200 રૂપિયા કિલોમાં વેચાઈ રહ્યા છે। ગરમીમાં તબીબો લીંબુ પાણી, છાશ અને નાળિયેર પીવાનું પસંદ કરી રહ્યા છે। તેવામાં એક લીંબુ રૂપિયા 15થી 20માં પડી રહ્યું છે। લીંબુ પાણી, નાળિયેર પાણી અને છાશ મોંઘી થઈ ગઈ છે। બીજા સમાચારની વાત કરીએ તો જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને 5000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો જો તમે દર મહિને 1000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે, જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે।